દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડિયો આકાશવાણીની અંદર નવી ફ્રીક્વન્સી એડ કરાઈ। દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે ચાલતા રેડિયો ફ્રીક્વન્સીનો અપગ્રેડ કરી તેમને ફ્રીક્વન્સીમાં નવા બદલાવો લાવી અને તેમની ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો હતો। જ્યારે ચાલુ ફ્રીક્વન્સી 100 વોલ્ટ હતી તેમનું નવું ટ્રાન્સમીટર બેસાડી અને વધારી 10 કિલોવોટ કરવામાં આવી, જેથી લઈ અને રેડિયો આકાશવાણી ઉપર થતા બધા જ પ્રસારણ ખૂબ જ સારી રીતે લોકો સાંભળી શકે। જ્યારે આ નવું ટ્રાન્સમીટર ઇન્સ્ટોલ કર્યા બાદ દ્વારકાથી લઈ પોરબંદર, ખંભાળિયા વગેરે જેવા વિસ્તારો સુધી એકદમ ક્લિયર ફ્રીક્વન્સીમાં આકાશવાણી તથા રેડિયો સાંભળી શકાશે, જેમનું આજરોજ દ્વારકા ખાતે ભવ્ય રીતે ઉદ્ઘાટન ડીડીજી આકાશવાણીના મુખ્ય રમેશચંદ્ર તથા 82 દ્વારકા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પબુભા માણેકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યારે કાર્યક્રમની અંદર અન્ય પણ ડીડીજીનો લોગોનું વર્ચ્યુઅલ રીતે નવનિર્માણ થયેલ લોગોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું। બ્યુરો રિपोर्ट ललित सिंगड़िया, देवभूमि द्वारका। आकाशवाणी द्वारिका में 100 वाट की जगह जो है 10 किलो वाट का ट्रांसमीटर स्थापित का शिलान्यास आज किया जा रहा है और हमारे 10 किलो वाट ट्रांसमीटर आने से जो है यहाँ द्वारिकाधीश से आपका खंभालिया रोड पूरा कवर करेगा और यहाँ से पोरबंदर भी पूरा प्रसारण मिलेगा और भुज में 20 किलो वाट का होने से जो है भुज और द्वारिका के बीच में पूरा सिग्नल उपलब्ध रहेगा। जो भी श्रोतागण हैं अब कार्यक्रम का मजा लेना चाहेंगे वो उनको हरदम उपलब्ध रहेगा। આપે હાજરી આપી દેશમાં 90 જગ્યાએ આપણા ગુજરાતમાં 2 સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે, શું કહેશો આજના દિવસે? શિવ FM રેડિયોનું જે આજે ઉદ્ઘાટન કર્યું છે તો જે જરૂરિયાત લાગી કે બોર્ડરના એરિયા છે આપણું અહીંથી પાકિસ્તાન કાંઈ છેટું નથી અને એ રીતે જે 90 જે એક સ્થાપના કરવામાં આવી છે એ એક સમજણપૂર્વક અહીંથી આપણે આજે જે 5 કિલો હતું એની જગ્યાએ 10 કિલો તેની રેન્જ પોરબંદર, ખંભાળિયા એ જ રીતે પોરબંદરમાં છે, ખંભાળિયામાં છે, તો આખા દેશની અંદર આ આખું આવરી લેવામાં આવ્યું છે। એની પાછળના કારણ છે કે ઘણી વખત એવું થતું હતું આની રેન્જ નથી આવતી તો જે તે લોકો ડિસ્ટર્બ કરતા હતા, પરંતુ આ થવાથી હવે આપણા એફએમનું જે કંઈ કાર્યક્રમો કે જે પણ હોય એને સરળ થઈ જશે।